તો પહેલો પ્રશ્ન છે કે 100% રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ હાંસલ કરનાર ભારતનું 24મું રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ગુજરાત રાજ્ય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025માં પુરુષોની 3000 મીટર સ્ટીપલ ચેસ સ્પર્ધામાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, અવિનાશ સાબલેએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતે આગામી પેઢીના ઇલેક્ટ્રિક ટ્રેનર એરક્રાફ્ટનો વિકાસ શરૂ કર્યો તો તેનું નામ શું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, હંસા છે તેનું નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં ભારત સરકારના જળ શક્તિ કેચ ધ રન 2025 અભિયાન અંતર્ગત જળ સંચય કાર્યનો શુભારંભ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, બનાસકાંઠા જિલ્લામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હૈદરાબાદમાં યોજાયેલા જે સમારોહમાં આપેલ સુચિતા મિસ વર્લ્ડ 2025 વિજેતા બની છે તો તે કયા દેશની છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, થાઈલેન્ડ દેશની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિઝોરમ પછી 100% સાક્ષરતાનો દરજ્જો મેળવનાર ભારતનું બીજું રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ગોવા રાજ્ય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત દૂધ ઉત્પાદનમાં 11.8 મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં કેટલામા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ચોથા ક્રમે રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં શાળાઓ દ્વારા કરવામાં આવતા શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેટલા પોલીસ કર્મીઓને વિદ્યાર્થીઓ સાથે રાખવાનો નિર્ણય કરાયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 2 જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની નવી માર્ગદર્શિકા અનુસાર ક્યારથી યુપીઆઈ સંબંધિત મોટા ફેરફારો કરવામાં આવશે? તો જવાબ આવશે 1 ઓગસ્ટથી છે નવા ફેરફારો જોવા મળવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જે છે 26મી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025માં મેડલ ટેલીમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે? તો જવાબ આવશે ભારત બીજા ક્રમે રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ લોન્ચ થયેલ ક્રાંતિકારી કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈ જે પહેલ છે ભારત જેન, તે કેટલી ભારતીય ભાષાઓમાં એઆઈ સોલ્યુશન પ્રદાન કરશે? તો જવાબ આવશે 22 જેટલી ભાષાઓમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એએમસીએ ભારતની કેટલામી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ છે જે ભારતીય વાયુસેના માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે 5મી પેઢીનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કઈ ટીમે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2025ની ટ્રોફી જીતી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સરકાર પ્રોજેક્ટ ચિત્તાના ભાગરૂપે ક્યાંથી 8 જેટલા ચિત્તાઓ આયાત કરશે? તો જવાબ આવશે બોત્સવાના જે છે ત્યાંથી આયાત કરવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં ગુજરાતનો સૌથી મોટો સ્ટેટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, અમદાવાદમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કયા શહેરમાં ત્રિદિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, અમદાવાદ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો ક્યારે હાથ ધરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી, 1 ઓક્ટોબર 2026થી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય કુસ્તીબાજોએ 2025 જે છે ઉલાન બાતાર ઓપન રેસલિંગ રેન્કિંગ સિરીઝમાં કુલ કેટલા મેડલ જીત્યા છે? તો જવાબ આવશે 21 જેટલા મેડલ જીત્યા છે.
ત્યારબાદ તાજેતરમાં રાજસ્થાનના કિચન અને મેનારને છે રામસર સાઇટ જાહેર કરાઈ છે. તો હાલમાં ભારતમાં કુલ કેટલી રામસર સાઇટો રહેલી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 91 જેટલી રામસર સાઇટો રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાફેલ ફાઇટર જેટની મેન બોડી ભારતમાં કયા સ્થળે બનાવવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી, હૈદરાબાદ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન બી, ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન્ડ પુલનું જે છે ઉદ્ઘાટન કર્યું હતું? જવાબ આવશે ઓપ્શન બી, નરેન્દ્રભાઈ મોદીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કરી કેટલો કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 5.50%. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા ભારતીય ચેસ પ્લેયરે નોર્વે ચેસ ટુર્નામેન્ટ 2025માં વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસનને છે હરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન એ, ડી ગુકેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના કયા જિલ્લામાં ગીધના જતન અને સંવર્ધન માટે ગીધ રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે? તો જવાબ આવશે પંચમહાલ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કોને પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે એસ મહેન્દ્ર દેવને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં ભારતીય ભાષા અનુભાગનું છે ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ, અમિત શાહે. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં આઈઆઈટી ગાંધીનગરના સંશોધકોને કયા જિલ્લામાં 5000 વર્ષ પહેલાના માનવ વસવાટના પુરાવા મળ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, કચ્છ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે 2025 ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, કાર્લોસ અલ્કારાઝ છે તેમણે આ ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જે છે આવેલા વિશ્વ બેંકના રિપોર્ટ મુજબ ભારતમાં અત્યંત ગરીબીનો દર 2011-12માં 27.1%થી ઘટીને 2022-23માં કેટલા ટકા થયો છે? તો જવાબ આવશે 5.3%. છે કે તાજેતરમાં જ અમૂલે કયા દેશની કંપની કોઆપ સાથે ભાગીદારી કરી અમૂલ મિલ્ક છે તે લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, સ્પેનની કંપની સાથે ભાગીદારી કરીને ત્યાં છે અમૂલ મિલ્ક છે તે લોન્ચ કર્યું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને પ્રતિષ્ઠિત આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, MS ધોની, જે ભારતના પૂર્વ જે છે જે કેપ્ટન હતા તેઓને છે તે આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે વફ મિલકત વ્યવસ્થાપનને વધુ પારદર્શક બનાવવા માટે ઉમ્મીદ પોર્ટલ છે તે લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, કિરણ રિજ્જુએ છે આ પોર્ટલ લોન્ચ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ ઇલેક્ટ્રોનિક વેસ્ટ એટલે કે ઈ વેસ્ટ ઇકો પાર્ક છે તે ક્યાં સ્થાપવામાં આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, દિલ્હી ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે UNFPA એક અહેવાલ મુજબ કયા દાયકાની શરૂઆતમાં ભારતની વસ્તી 1.7 અબજ સુધી પહોંચવાની ધારણા રહેલી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, વર્ષ 2060 સુધીમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવની કેટલામી કડી તારીખ છે 26 થી 28 જૂન 2025 દરમિયાન યોજાઈ હતી? તો જવાબ આવશે
23મા નંબરની છે, જે છે આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણનો મહોત્સવની 23મી જે છે કડી, જે 26 થી 28 જૂન દરમિયાન છે યોજાણી હતી. ત્યારબાદ આગળનો યોજાશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે માનવ રહિત સબમરીનનું પ્રથમ વખત ઉત્પાદન કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ હાલોલ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 ક્રેશ થઈ, તો તે અમદાવાદથી કઈ જગ્યાએ જવાનું હતું? તો જવાબ આવશે લંડન ખાતે મિત્રો આ જવાનું હતું, જેમાં છે આ ફ્લાઇટ અમદાવાદથી જે ટેક ઓફ થઈ ત્યારે છે અમદાવાદના જે મણિનગર વિસ્તારમાં છે તે આ ફ્લાઇટનું ક્રેશ થયું હતું, જેમાં જે છે ફ્લાઇટમાં રહેલા તમામ જે છે જે ક્રૂ મેમ્બર અને છે જે પેસેન્જર છે તે તમામ છે એમાં મોટા ભાગે મૃત્યુ પામ્યા હતા. 1 થી 2 જે છે જે વ્યક્તિઓ આમાં બચ્યા હતા. તો આ ફ્લાઇટ છે લંડન જવા રવાના થઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમ દ્વારા જાહેર કરાયેલા 2025ના ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે? તો જવાબ આવશે 131મા સ્થાન ઉપર. ત્યારબાદ તાજેતરમાં કયા દેશ દ્વારા ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઇઝરાયલ દેશ દ્વારા છે શરૂ કરાયું છે. ત્યારબાદ 8મી ભારત ફ્રાન્સ સંયુક્ત લશ્કરી કવાયત શક્તિનું આયોજન છે તે ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે લા કેવલરી, જે ફ્રાન્સમાં આવેલું છે, ત્યાં આ શક્તિ નામની છે જે લશ્કરી કવાયત યોજાવાની છે ભારત અને ફ્રાન્સ દેશ વચ્ચે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને 2023નો શ્રીમંત શંકરદેવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી ડોક્ટર સોનલ માનસિંહને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું વિમાન અકસ્માતમાં અવસાન થયું, તો તેઓ ગુજરાતના કેટલામાં સીએમ હતા? તો જવાબ આવશે 16મા નંબરના તેઓ સીએમ હતા અને તેઓનું નિધન જે તાજેતરમાં જે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું તેમાં છે વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું હતું અને છે તેઓ ગુજરાત રાજ્યના જે 16મા નંબરના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલની વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી નિર્મલા સીતારામને આની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત ખાન કન્વેસ્ટની કેટલામી આવૃત્તિ મોંગોલિયાની રાજધાની ઉલાન બતારામમાં છે યોજાશે? તો જવાબ આવશે ઓપ્શન બી 22મા નંબરની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કઈ યુનિવર્સિટીના પુરાતત્વવિદે ગુજરાતના પશ્ચિમ કચ્છમાં લાખાપર ગામ નજીક 5300 વર્ષ જૂની વસાહત શોધી કાઢી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી કેરળ યુનિવર્સિટી દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કોણે અમેરિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા છે? તો જવાબ આવશે ઓપ્શન એ ડોક્ટર શ્રીનિવાસ મુક્કામાલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં હમલી બુલબુલ તરીકે જાણીતા ઉસ્તાદ ગુલાબ નબી શાહનું અવસાન થયું છે, તો તેઓ છે કયા વાદ્ય સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી સારંગી વાદ્ય સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 જીતી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી દક્ષિણ આફ્રિકાએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન ભારત મ્યુનિકમાં ISSF વર્લ્ડ કપમાં મેડલ ટેબલમાં કયા સ્થાને રહ્યું હતું? તો જવાબ આવશે 3જા સ્થાને રહ્યું હતું. ત્યારબાદ 2028માં સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદની 4થી આવૃત્તિનું યજમાની કોણ કરશે? તો જવાબ આવશે ઓપ્શન ડી એ અને સી બંને, એટલે કે ચીલી અને દક્ષિણ કોરિયા છે આનું આયોજન કરશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તાજેતરમાં PM શ્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ મેરિકોસિયસ 3થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન બી સાયપ્રસ દેશ દ્વારા છે આ સન્માન છે
પીએમ મોદીને આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થાએ દેશનો પ્રથમ પ્રતિદિન 5 ટન બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ માટેની સ્વદેશી પ્લાન્ટ રૌદ્ર તૈયાર કર્યો છે? તો જવાબ આવશે IPR દ્વારા છે આ પ્લાન્ટ જે છે તૈયાર કરવામાં આવ્યો છે, જે ગાંધીનગર નજીક આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાઉન્સની પ્રથમ સભાની અધ્યક્ષતા કરી હતી? તો જવાબ આવશે ઓપ્શન સી, ભૂપેન્દ્ર યાદવે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં સંસ્કૃત બોર્ડ દ્વારા પંચકર્મ યોજના લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ગુજરાત રાજ્યમાં. ત્યારબાદ આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપ 2025નો કાર્યક્રમ જાહેર થયો, તો તેનું આયોજન છે ક્યાં થવાનું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને, એટલે કે શ્રીલંકા અને ભારત દેશમાં છે, બંને દેશોમાં છે આનું આયોજન થવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે પ્રથમ સફળ મોડલ રોકેટ લોન્ચ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, કુશીનગર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે દેશનો સૌથી મોટા ઓટોમોબાઈલ ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, માનસેર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન યુરોપમાં ફ્રાન્સ પછી ભારતના યુપીઆઈનો ઉપયોગ કરનાર બીજો દેશ કયો બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, સાયપ્રસ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્ય અથવા તો જે છે કેન્દ્ર શાસિત પ્રદેશમાં 33 જેટલા આયુષ્ય આરોગ્ય મંદિરોનું ઉદ્ઘાટન કરાયું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, દિલ્હી ખાતે છે આનું છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની જે ઉજવણી છે તે ક્યાં કરવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, વડનગર ખાતે છે આની જે છે ઉજવણી કરવામાં આવી હતી. તો દર વર્ષે છે 21 જૂનના દિવસને છે ઇન્ટરનેશનલ યોગા ડે છે અથવા તો ઇન્ટરનેશનલ યોગ દિવસ તરીકે છે ઉજવવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો દસોલ્ટ એવિએશન અને રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડ એ છે કયા સ્થળે ફાલ્કન 2000 બનાવશે? મિત્રો આ એક પ્રકારનું વિમાન છે, તો ક્યાં બનાવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, નાગપુર ખાતે છે આ બંને સાથે મળીને જે ફાલ્કન 2000 નામનું વિમાન બનાવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઈરાનમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા અને ત્યાંથી પરત લાવવા ભારત સરકારે કયું ઓપરેશન શરૂ કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ઓપરેશન સિંધુ છે તે શરૂ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં ભારતની કઈ સંસ્થા 123માં સ્થાન ઉપર રહી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી, IIT દિલ્હી. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ નીરજ ચોપડાએ પેરિસ ડાયમંડ લીગ 2025ની મેન્સ જેવલિન થ્રો સ્પર્ધામાં કયું સ્થાન હાંસલ કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, પ્રથમ સ્થાન છે તેમણે પ્રાપ્ત કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફાસ્ટેગનો વાર્ષિક પાસ જાહેર કર્યો છે, તો તેની કિંમત કેટલી રાખી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, 3000 રૂપિયા છે રાખવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો યુવા પુરસ્કાર 2025 કોને આપવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, મયુર ખાવડુને છે આપવામાં આવશે, જે છે નરસિંહની ટેકરી માટે છે તેને આ આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્ય ચૂંટણી પંચે જે છે મોબાઈલ આધારિત વોટિંગ સિસ્ટમનો અમલ શરૂ કર્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, બિહાર રાજ્ય દ્વારા છે જે છે પ્રથમ વખત છે મોબાઈલ આધારિત વોટિંગ સિસ્ટમ છે અમલ શરૂ કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે રેલવે વેટિંગ ટિકિટના નવા નિયમ મુજબ હવે માત્ર કેટલા ટકા જ રેલવે વેટિંગ ટિકિટ બુક થઈ શકશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે 25%. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે 2000થી વધુ લોકોએ 2 મિનિટ અને 9 સેકન્ડમાં એકસાથે ભુજંગાસન કરીને વર્લ્ડ રેકોર્ડ છે તે સ્થાપિત કર્યો હતો? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે વડનગર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલની જોડીએ કયા દેશની ધરતી પર ટેસ્ટ મેચના પહેલા દિવસે સદી ફટકારનાર પ્રથમ ભારતીય જોડી બની છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે ઇંગ્લેન્ડ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોણ સ્વદેશી 5G રેડિયો અને સિમલેસ પ્રમાણીકરણ ઓફર કરનાર પ્રથમ ભારતીય ઓપરેટર બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે BSNL છે, જેમણે પોતાનું તાજેતરમાં જ ક્વોન્ટમ 5G છે તે લોન્ચ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અમદાવાદમાં 2025ના વર્ષમાં જગન્નાથજીની કેટલામી રથયાત્રા યોજાશે? તો જવાબ આવશે ઓપ્શન એ 148મી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વર્ષ 2025માં વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપનો સત્તાવાર માસ્કોટ છે તે શું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે વિરાજ છે તેનું જે છે સત્તાવાર માસ્કોટ રહેલું છે. ત્યારબાદ મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર દેશની 17મી અને ગુજરાતની 5મી મહાનગરપાલિકા છે તે કઈ બની છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે ગાંધીનગર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યએ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી 2025 જે છે તે જાહેર કરી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે ગુજરાત સરકારે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ડિજિટલ જાહેર ખરીદીમાં કયું રાજ્ય રાષ્ટ્રીય સ્તરે અગ્રણી તરીકે ઉભરી આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ રાજ્ય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન કોણ બન્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે રિષભ પંત બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે UN સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2025 આવૃત્તિમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે 99મા ક્રમે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ક્યાંથી ઘડિયાળ પ્રજાતિ એટલે કે એક મગરની પ્રજાતિ છે તેને સંરક્ષણ કાર્યક્રમ છે તેનો શરૂ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી ઉત્તર પ્રદેશથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું ત્રીજું રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે ત્રિપુરા રાજ્ય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ કચ્છ જિલ્લામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી રાજસ્થાન રાજ્યમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા છે વિકસાવવામાં આવેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી 115મા સ્થાને. ત્યારબાદ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કયા જિલ્લાથી મુખ્યમંત્રીએ કરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી મહીસાગર જિલ્લાથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન સુધી પહોંચનાર ભારતના કેટલામાં વ્યક્તિ બન્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી બીજા નંબરના તેઓ વ્યક્તિ બન્યા છે. મિત્રો આ એક્સિઓમ મિશન છે તે અંતર્ગત તેઓ છે જે છે ઇન્ટરનેશનલ જે છે તે સ્પેસ સ્ટેશન ઉપર તેઓ જે પહોંચ્યા છે. તેની સાથે અન્ય 3 એટલે કે કુલ 4 વ્યક્તિ છે આ મિશનમાં રહેલા હતા. આનો વિડીયો આપણે છે ચેનલમાં
મૂકેલો છે. ત્યારબાદ એશિયા પેરા બેડમિન્ટન જે છે પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 તે ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે થાઈલેન્ડ ખાતે યોજાણી હતી. ત્યારબાદ તાજેતરમાં કોના હસ્તે દિવ્યાંગજનો માટેની કલ્યાણકારી યોજનાઓના માર્ગદર્શન રૂપે દીવાદાંડી જે પુસ્તક છે તેનું વિમોચન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી ભાનુબેન બાબરિયા. ત્યારબાદ તાજેતરમાં જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ક્યાંથી ટીડી અને ડીપીટી એટલે કે ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ ઊંઝા ખાતેથી. ત્યારબાદ કયો દેશ વચ્ચે રમાતી ટેસ્ટ સિરીઝ સાથે આઈસીસીએસ સાયકલ સાથેના જે છે સ્લો ઓવર રેટ માટેનો સ્ટોપ ક્લોક નો નવો નિયમ છે તે અમલી બનાવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે જે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે તેમાં છે આ જે છે સ્લો ઓવર રેટ માટેનો સ્ટોપ ક્લોકનો નિયમ છે અમલમાં બનાવ્યો છે.